પૈસા આવે કઈ રીતે? પૈસા આવે એક જ રીતે, યા તો આવડતું હોય તો, અને આવડતું હોય તો બી એક્સપિરિયન્સ જોઈએ, અને ના આવડતું હોય તો શીખવાથી આવે, અને શીખવા માટે નાના થવાની જરૂર છે. યસ, મોટા કરતા નાના જેટલા થશો એટલા વધારે રૂપિયા આવશે. તો આપણે ઉપર એક સારી ઇન્કમ કઈ રીતે મેળવી શકો? ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી છે. વિચારજો, આજે પાલનપુરમાં તમે કામ કરી રહ્યા છો, આવનારા દિવસોમાં તમે મેગા કન્ટ્રીની અંદર તમે કામ કરતા હશો, ઓવરસીઝમાં કામ કરતા હશો, તો ગ્લોબલ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. પ્રશ્ન એ આવે, તમને કોઈ બી, તમે કોઈની બી પાસે જશો તો કોઈ એમ જ કહેશે કે ગ્લોબિક્સ વર્લ્ડ કેમ કરું? હું કે તમે કહું એટલે કરવાની જરૂર નથી. ગ્લોબિક્સ વર્લ્ડ કેમ કરું? તો કે આજની 21st સેન્ચુરી ચાલે છે, એની અંદરની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને સૌથી મોટી વાત હોય તો તમે ઇન્ડિપેન્ડન્ટ ઓનર તરીકે તમારો આ બિઝનેસ રન કરી શકો છો, અને સાથે સાથે વિધાઉટ ટાઈમ બાઉન્ડ. તો નથી તો તમારો કોઈ બોસ કે નથી કોઈ ટાઈમની લિમિટ. જ્યારે કરવો ત્યારે કરી શકો, જ્યાં હો ત્યાં કરી શકો, અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે કરી શકો. અને એક સાથે સાથે સાહેબે જે બતાવ્યું હતું અનલિમિટેડ ઇન્કમ પોટેન્શિયલ, મેં તમને કીધું હતું તમે ધાર્યું ના હોય, વિચાર્યું ના હોય, કલ્પના ના કરી હોય, અપેક્ષા ના કરી હોય, એટલી ઇન્કમ છે. પણ શરૂઆત કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. તો અનલિમિટેડ ઇન્કમ પોટેન્શિયલ છે. કોણ કરી શકે? બધા કરી શકે. આ હોલમાં છે એ પણ કરી શકે, હોલની બહાર છે એ પણ કરી શકે. દુનિયામાં જે વસેલો છે દરેક વ્યક્તિ આ કરી શકે છે. એ ગમે ત્યાંથી કરી શકે છે. અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે વર્ક ફ્રોમ હોમ ઓપોર્ચ્યુનિટી. તો મિત્રો, આ બધી અમુક વસ્તુઓ તમારે શીખવી પડશે, સમજવી પડશે, અને એને રિપ્રેઝન્ટ કરશો તો ઓટોમેટિક તમારી ટીમ બનશે, ગ્રોથ થશે, અને તમારા ખિસ્સાની અંદર જે રોકડના છે આવતા જ રહેશે. અને એના માટે થઈને તમે પોતે તમારી જાતને તમારી ડેવલપ કરી શકો છો, કે તમે તમારી જાતને એક્ઝિક્યુટ કરી શકો છો. સાથે સાથે તમારામાં બદલાવ આવે છે. 10,000, 25,000, 30,000, 50,000, લાખ કઈ રીતે મેળવું? જો એ નક્કી હશે તો જ આગળ વધી શકશું. તો શું છે? સિસ્ટમનો ઉપયોગ કરો, લોકોનું લિસ્ટ બનાવો. હવે લોકો એટલે કોણ? જે મનુષ્ય, જે પરિવાર આ ધરતી ઉપર ફરતા હોય એવા બધાનું, અને સૌથી પહેલા તો આપણને ઓળખતા હોય એ આપણા બ્લડ વાળા ને કુટુંબીજનો ના હોય ને એનું નામ બનાવતા પહેલા તમારા મિત્રો તો હશે ને. ફોન કોણ કોણ વાપરે છે? બધા વાપરે છે. એના વગર ચાલે? તો એ મોબાઈલમાં જે કોન્ટેક્ટ લિસ્ટ છે, કોન્ટેક્ટ લિસ્ટમાંથી તમે લિસ્ટ બનાવો. સૌથી પહેલા ફરીવાર કહું છું, આ બધું સાંભળો છો, પણ સાંભળ્યા પછી લખશો તો જ થશે. લિસ્ટ પણ ડાયરી પેનની અંદર બનાવવું પડશે, બનાવવું પડશે, બનાવવું પડશે. લાખ રૂપિયા જોઈએ તો માધવીમાં આવી અને જવા માટે થઈને લિસ્ટ નહીં બનાવો તો ચાલશે, પણ જો લાખ રૂપિયા મહિને જોતા હશે લિસ્ટ બનાવવું પડશે. એ લિસ્ટ એક દિવસ નહીં, 10 વર્ષ સુધી તમારે કામ આવશે. આજે એ વ્યક્તિ તમારે ના પાડશે, પણ 5 વર્ષ 7 વર્ષ પછી પણ જો તમારી પ્રગતિ જોશે તો એ વ્યક્તિ સામેથી આવશે. આજે ભલે તમે એને ફોન કર્યો છે, 5, 7, 10 વર્ષ પછી એ વ્યક્તિ તમને ફોન કરશે. એવા દિવસો ગ્લોબિક્સ વર્લ્ડની અંદર તમારી પાસે આવશે. તો લિસ્ટ બનાવવું પડશે, સિસ્ટમની જાણકારી આપવી પડશે કે ગ્લોબિક્સ વર્લ્ડ બિઝનેસ શું છે. શીખતા રહીશું, આપતા રહીશું, અપ્લાયનો સપોર્ટ લઈશું, ટીમ મેન્ટરનો સપોર્ટ લઈશું. તો કામ કરતા કરતા સિસ્ટમની જાણકારી આપશું, ઇન્કમ પ્લાન બતાવશું. એક વાર, બે વાર મેં ફરી તમને કીધું હતું, નોટ ડાયરી પેન, કાગળ પેનની અંદર પ્લાન બતાવશો. એક વાર, બે વાર, 3 વાર બતાવ્યા પછી ચોથી વખત તમારા અપલાઈનની જરૂર નહીં પડે, એ ગેરંટી સાથે કહું છું. અને તમારો બિઝનેસ એ દિવસે શરૂ થશે કે જ્યારે તમે પોતે પ્લાન બતાવતા હશો. એ બિઝનેસ તમારો શરૂઆત થશે. તો પ્લાન બતાવશો મીટિંગ, સેમિનાર અને ફંક્શનમાં. મીટિંગ, સેમિનાર અને ફંક્શન કેમ ઇમ્પોર્ટન્ટ છે એનું એક જ છે